प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहूं प्रणाम। पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजी ने असीम कृपा, आद्य जागणी पीठ श्री पांच महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईचुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे एवा अपना बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी, तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला सुंदर साथजी प्रणाम। आवो अमृतनी एक बूंद में આપણે બધા જ સુંદર સાથ ઉપસ્થિત છીએ અને સભા ભરાઈ ગઈ। ભલે એક જગ્યાએ બેઠક ન હોય પણ આ વિજ્ઞાન એવી ટેકનોલોજી આગળ વધી રહી છે કે પોતાના ઘરમાં બેસી અને આપણને આસાનીથી મળી રહ્યું છે સુંદર સાથજી, તો આનાથી વધારે સુખ કયું હોય। આ એક સભા જ તમે સમજો કે રાજસભા માયા में રમવાને જ્ઞાતા, પટલી ભરીને રસ પીધો રે, રાજસભામાં અમે રમવાને જ્ઞાતા। રાજસભામાં અમે રમવાને જ્ઞાતા, પસલી ભરીને રસ પીધો રે, રાજસભામાં અમે રમવાને જ્ઞાતા। કે પહેલો પ્યાલો મારા સદગુરુએ પાયો, બીજે પ્યાલે રંગની રેલી રે, ત્રીજો પ્યાલો મારા
રોમે રોમે વ્યાપ્યો, ચોથે પ્યાલે થઈ હું ગેલી રે, રાજસભામાં અમે રમવાને ગયા તા. આ એક બુદ્ધજી પીવડાવે, તાલુક ખોલીને, મોં ખોલીને રાજજી પીવડાવે છે ને 4 પ્યાલા, કે પેલો પ્યાલો મારા ગુરુજીએ પાયો, બીજે પ્યાલે રંગની રેલી રે, કે જેવો પ્યાલો પ્રથમ પ્યાલો પાયો એટલે કે મારા સદગુરુએ મને મંત્ર આપ્યો, અને બીજે પ્યાલે રંગની રેલી રે, તો એ રંગની રેલી એટલે શું કે બીજા પ્યાલે મને મારા સદગુરુની ઓળખાણ થઈ, કે આ તિમિરા અંધારામાંથી મારો હાથ પકડવા વાળા મારા સદગુરુ મારો સંબંધ જાણીને આ સંસારમાં આવ્યા, કે નિસ્બત અરસ કી જાન કર મેરે પ્રીતમ આ ગયે, નિસ્બત અરસ કી જાન કર મેરે પ્રીતમ આ ગયા. સંસારમાં સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી પ્રીતમ બની અને આવ્યા. પેલો પ્યાલો મારા સદગુરુએ પાયો, એને મને મંત્ર આપ્યો કે આ સંસારની અંદર સૌથી શ્રેષ્ઠ મંત્ર તારતમ મંત્ર એ મને મારા સદગુરુએ આપ્યો. અને બીજે પ્યાલે રંગની રેલી રે, કે મને રંગ ચડી ગયો, મારા સદગુરુની ઓળખાણ થઈ, હું કોણ છું ને મારા સદગુરુ કોણ છે એની મને ઓળખાણ થઈ ગઈ. અને ત્રીજે પ્યાલે શું કીધું કે ત્રીજે પ્યાલે મારા રોમે રોમે વ્યાપ્યો, રગમાં મારો ત્રીજો પ્યાલો ચડી ગયો, અને ત્રીજે પ્યાલે પરમધામ 25 પક્ષના દર્શન થયા. પ્રથમ પ્યાલાએ મંત્ર આપ્યો, બીજે પ્યાલે મારા રોમ વ્યાપ્યો એટલે સદગુરુની ઓળખાણ થઈ, અને ત્રીજે પ્યાલે પરમધામ 25 પક્ષના દર્શન થયા, અને ચોથે પ્યાલે થઈ હું ઘેલી રે. ચોથો પ્યાલો પાયો પછી મને શુદ્ધ ન રહી, મારા પર આત્મના દર્શન થયા, અને હું રાજજી સાથે પરમધામના 25 પક્ષમાં અખંડ સુખ લેવા લાગી. નશો ચડ્યો, ચડે ને સંસારમાં કોઈક શારીરિક નશો હોય તો એના વગર ચાલે નહીં. ચાનું જ કહો ને, આપણે ઘણા બધા બહેનો ભાઈઓને ચા વગર ચેન ન પડે. સમય થાય અને જો ન મળે તો બગાસા ખાવા લાગે, કે ચા મળે ત્યારે શાંતિ થાય, અને પછી એ નશો. પણ આ નશો તો એવો કે ક્યારેય ઉતરે જ નહીં. 4 પ્યાલા પીધા, કે રાજસભામાં અમે રમવાને ગયા તા, પસલી ભરીને રસ પીધો રે. એમાં અમૃતની બુંદ અમારી ઇન્દ્રાવતી સખી દરરોજ પીવડાવે, અને એમાં એક પછી એક પ્યાલા પી અને જો ઘેલી થઈ જાય સખી, અમારી આત્મા ઘેલી થઈ જાય, તો અહીંયા બેઠા બેઠા જે પરમધામના દર્શન કરી અને એમાં રમણ કરવા લાગે. એટલે આજની જ વાત છે કે આવો સજા લે આજ કો, કલ કા પતા નહીં, કલ કો તો છોડીએ જનાબ, પલ કા પતા નહીં. કાલને છોડી દો, પલ કા પતા નહીં. કારણ કે સંસારની અંદર મને ને તમને ક્યાં ખબર છે કે આપણે અહીં કેટલા દિવસ રોકાવાનું છે. ક્યાંય આપણે મહેમાન થઈને ગયા હોય તો આપણે નક્કી કરીને ગયા હોય કે આ બેનની ઘરે જાય, કે પિયરમાં જાય, કે આ ભાઈની ઘરે જાય તો 3 દિવસ રહીને જતું રહેવાનું. પણ અહીંયા કેટલા દિવસ રહેવાનું છે ખબર નથી. એટલે કાલ કરતા આજ કરી લઈએ એવું અમારી શ્રી ઇન્દ્રાવતીજી સખી કહે છે. એટલે દરરોજ વેચી રહી છે કે રાજ નામ કે હીરે મોતી મેં બિખરાવું ગલી ગલી, ले लो रे कोई प्रेम का प्याला, आवाज लगाऊं गली गली, आवाज लगाऊं गली गली.
दौलत के दीवाने सुन लो, एक दिन ऐसा आएगा, धन दौलत और माल खजाना यहीं पड़ा रह जाएगा। सुंदर काया मीठी होगी, चर्चा होगी गली गली। ले लो रे कोई प्रेम का प्याला, आवाज लगाऊं गली गली। राज नाम के हीरे मोती मैं बिखराऊं गली गली। ले लो रे कोई प्रेम का प्याला, आवाज लगाऊं गली गली। हमारी इंद्रावती आवाज लगावी रही છે, રાજ નામના હીરા મોતી વિખરાવી રહી છે કે કોઈ લઈ લ્યો। ધન દોલતના દીવાના હોય એ સાંભળી લ્યો, એ બધું જ અહીં પડી રહેશે, સાથે કાંઈ આવશે નહીં। એટલા માટે તત્પર થઈ જાઓ, જ્યારે અમારી ઇન્દ્રાવતી પીરસી રહી હોય ત્યારે આ તાલુક રાજ્ય સાકી પિલાવે શરાબ, રૂહે પ્યાલે પીજીએ, હક ઈશક કા આબ भर भर प्याले पीजिए। हक ईशक का आब એટલે અમૃત, પ્રેમ રૂપી અમૃત ભરી ભરીને પીવો, ભરી ભરીને પીવો, મદમસ્ત થઈ જાઓ અને નશો એવો ચડે કે જ્યાં ક્યારે ઉતરે નહીં। તારતમનો નશો એવો છે સુંદર સાજી, એક વખત ચડી જાય ને ઉતરે નહીં। આ વ્યવહારિક શરીરના નશા તમે કરતા હોય કાંઈ તો ઘડીકમાં ઉતરી જાય, પણ તારતમનો નશો એવો છે કે ઉતરતો જ નથી, ચડતો જાય, રંગ ચડતો જાય। એટલે કીધું ચર્ચા કથા તો તેને કહીએ, જો આપ રૂવે રોવડાવે, દિન દિન ત્રાસ બળતો જાય, બંધ હૃદય ના છોડાવે। ચર્ચા કથા એને કહેવાય કે ચર્ચા કરવા વાળા પણ રોતા હોય ને સાંભળવા વાળા પણ રડતા હોય। દિન દિન ત્રાસ વધતો જાય, દરરોજ ચર્ચાની લત લાગી જાય, આપણને વ્યસન થઈ જાય કે ક્યારે ચાલુ થાય ને ક્યારે હું શ્રવણ કરવા બેસું, વ્યસન થઈ જાય। દિન દિન ત્રાસ બઢતો જાય, બંધ હૃદય ના છોડાવે, હૃદયના બંધ કપાટ છે ને એને ખોલી નાખે। એવી આ મીઠી ચર્ચા અમારી ઇન્દ્રાવતીએ કંઈક પ્રબંધ તો કર્યો જ હશે ને, કારણ કે એમને તો સુખ શીતલ કરું સંસાર નહીં થાય ને, એટલે લાગી ગઈ કે એક એકના હૃદયમાં બેસી અને વચન કેવડાવે, અપનત્વ બતાવી અને આજે કેટલા સુંદર સાથા કાર્ય કરી રહ્યા છે। જ્યાં જોઈ ત્યાં કેટલું સરસ કાર્ય જાગણીનું થઈ રહ્યું છે અને એમાં આપણે બધા સહભાગી થઈ અને જાગતા જાય ને જગાવતા જાય, જાગતા જાય ને જગાવતા જાય। એ કાર્ય અમારા રાજજી કરી રહ્યા છે, અમારા મહેબૂબ કરી રહ્યા છે। અને આપણે પ્રકાશવાણીમાં બેહદ વાણીનું પ્રકરણ છે, બેહદ વાણી, એમાં ચોપાઈ છે 68મી ચોપાઈ કે દેખો જાહેરિયા કે માયને ચિત્ત લ્યાએ વચન, રાત એસી બડી તો કહી લીલા બડી વૃંદાવન। કાલે વાત થઈ હતી સુખદેવ મુનિની રાસ પંચાધ્યાયની શ્રીમદ ભાગવતની કે આપણી પત્રી એમાં લઈ અને આવ્યા તો રાસની વાત થઈ હતી કે એટલી મોટી રાત્રિ कि मृत्युलोक और स्वर्ग की ब्रह्मा और नारायण रास रात के बीच में ये चारों दरमियान ये रात्रि चारों नी रात्रि करता जे वधारे सरवाळो थाय એટલી મોટી રાત્રિ રાસ રમણ કર્યું અને એટલી મોટી રાત્રિ રાસ રમણ કર્યું તો ઇન્દ્રાવતી કહે છે કે સુખદેવ મુનિએ રાસનું વર્ણન રાસ પંચાધ્યાય 5 અધ્યાયમાં જ કેમ પૂરું કરી દીધું? કારણ કે સુખદેવ મુનિની દોટ તો સુખદેવ મુનિએ ખૂબ પ્રયત્ન કર્યા, ખૂબ મૂકી, પણ એ પાત્ર ત્યાં સુધી જ હતા। એ દરવાજા, બેહદના દરવાજા તે ખોલી શક્યા નહીં। વિચાર કરો કે હદ સુધી કોઈ પહોંચતા નથી, સુખદેવ મુનિ અમારા બેહદ સુધી પહોંચ્યા અને દરવાજે જઈને ઉભા રહ્યા, દરવાજો ન ખુલ્યો। એ સુખદેવ મુનિની વાત ઇન્દ્રાવતી કરે છે કે આટલી મોટી રાત્રિનું વર્ણન 5 જ અધ્યાયમાં કેમ કર્યું? કારણ કે પાત્ર
ન હતા અને दुख हुआ बहुत कल्प्या पर कहा करे जान ये पंच अध्याय होवे क्यों कर मेरे मुनि जी की बान परसार समय बीच अटक्या रस आए सुजान સુખદેવના મુખેથી રાસનું વર્ણન કેવળ 5 અધ્યાયમાં કેમ સમાપ્ત થયું? કારણ કે પાત્ર નહોતા એટલે વચ્ચે શું થઈ ગયું કે પરીક્ષિત રાજા શ્રવણ કરતા હતા અને પરીક્ષિત રાજાને પહેલેથી જ કીધું હતું કે તું મૌન થઈને શ્રવણ કરજે, હું અખંડ રાસનું વર્ણન કરવા જઈ રહ્યો છું, તું વચ્ચે પ્રશ્ન ન કરતો. સુખદેવ મુનિ બેહદ સુધી અખંડ રાસનું વર્ણન કરવા લાગ્યા. એક કૃષ્ણ ને એક ગોપી, કૃષ્ણ પરમાત્મા એવું રાસ રમણ કરી રહ્યા છે કે ગોપીના એક એક વસ્ત્ર આભૂષણ કૃષ્ણ સરખા કરી રહ્યા છે. ત્યારે પરીક્ષિત થી ન રહેવાનું અને રાજા પરીક્ષિત બોલી ગયા કે મુનિવર એ બતાવો એ ભાગ્યશાળી એ સૌભાગ્યશાળી ગોપિકાઓ કોણ છે, એ તમે મને જરાક બતાવજો. વચ્ચે પ્રશ્ન થઈ ગયો. સુખદેવ મુનિનું ધ્યાન તૂટી ગયું, ભંગ થઈ ગયા. ધ્યાન ભંગ થયું અને આગળ જેની લિંક હતી એ તૂટી ગઈ, આગળ બોલી શક્યા નહીં. મન એકાગ્ર હતું, એ મનનો ભંગ થયો સુખદેવ મુનિ. એટલે આ એક કારણ હતું. પરીક્ષિતે પ્રશ્ન કર્યો અને સુખદેવ મુનિનું ધ્યાન ભંગ થયું અને આગળ રાસનું વર્ણન થઈ શક્યું નહીં. એટલે કીધું મેં રાજા તું જોગી ભયો કહેને વા તું રાજા મેં જોગી ભયો કહેને વાલો ચલો એ ગયો કે તું રાજાનો રાજા રહ્યો ને હું જોગીનો જોગી રહ્યો. રાસનું વર્ણન કરવા વાળી કોઈ અલૌકિક શક્તિ હતી, તે પ્રશ્ન કર્યો એટલે ચાલી ગયો. ત્યાં રાસનું વર્ણન થઈ શક્યું નહીં. દુઃખ હુઆ બહુત કલ્પ્યા પર કહા કરે જાન પાત્ર બિના પાવે નહીં રસ બેહદવાન. ઘણું કલ્પ્યા, ઘણા દુઃખી થયા સુખદેવ મુનિ અને જાણકાર તો હતા પણ શું કરે? બેહદની વાણીનો રસ્તો બેહદી પાત્ર વગર કોઈને પ્રાપ્ત થઈ શકે નહીં. પાત્ર બિના પાવે નહીં રસ બેહદબાન. કે બેહદી વાણીનો રસ્તો બેહદી પાત્ર વગર કોઈ સમજાવી શકે નહીં, એને મળે જ નહીં. પાત્ર બિના તુમ પાયા મુનિજી ક્યો કરો દુઃખ આજ લગે બેહદ કા કિન લિહાય સુખ. હે સુખદેવ મુનિ તમે પાત્ર ન હોવા છતાં, ઇન્દ્રાવતી કહે છે કે સુખદેવ મુનિ પાત્ર તમે ન હોવા છતાં તમને બેહદની ભાડ થઈ, એટલે કે બેહદના દરવાજા સુધી તમે પહોંચી ગયા, એની ઓળખાણ થઈ. આજ લગે બેહદ કા કિન લિયા હે સુખ. આજ સુધી આ બેહદનું સુખ કોઈએ પ્રાપ્ત કર્યું નથી, તમે તો ત્યાં સુધી પહોંચી ગયા. એ તો હમારા કાગદ તુમ સાથે આયા ખબર હદ બેહદ કી દેકર પઠાયા. કે શ્રીમદ ભાગવત કેનો પત્ર છે? આપણો પત્ર છે. પત્રી આઈ હે પત્રી આઈ હે બડે દિનો કે બાદ એ મોમિનો કે કાજ. बड़े दिनों के बाद ये मोमिनों के काज निज धाम से पत्री आई है पत्री आई है पत्री आई है. કે પત્રી કેના સાથે આવી? સુખદેવ મુનિની સાથે. કે તમે સૌભાગ્યશાળી છો, બેહદ ની ભાડ તમને પ્રાપ્ત થઈ અને અમારો જે પત્ર હતો એ તમારી સાથે આવ્યો. એના માધ્યમથી હદ અને બેહદના સમાચાર તમારી સાથે અમારા રાજજી મહારાજે મોકલાવ્યા છે. સુખદેવ મુનિ સાથે અમારા સમાચાર આવ્યા છે. એટલે જ સદગુરુ મહારાજ કહે છે એ ભાગવત કાગજ તુમ્હારા तुम ही से खुले कलाम और कोई ना खोल सके. ए जो खलक
જ્યારે સદગુરુ મહારાજને દર્શન થયા સાક્ષાત જામનગરની દિવ્ય ધરતી અબસામાં નહીં, કાનજી ભટ્ટની ઘરે ત્રીજી વખત સાક્ષાત દર્શન થયા રાજજી મહારાજના. ત્યારે રાજજી મહારાજે 2.25 કલાક ચર્ચા કરી, સદગુરુ મહારાજને પ્રબોધ ઘણી બધી વાત કરી અને પછી એ પણ કીધું કે ભાગવત કાગદ તુમ્હારા તુમ્હી સે ખુલે કલામ और कोई ना खोल सके जो खलकाम, કે ભાગવતમાં તમારી વાત મેં મોકલી છે એ સદગુરુ દેવચંદ્રજી તમારા વગર કોઈ ખોલી શકશે નહીં. અને એ પત્રી સુખદેવ મુનિ લઈને આવ્યા. વિધ સારી કાગદ में हम लिए विचार तुम સાથે મુનિજી સંદેશડા આए સમાચાર, તમારી સાથે અમારો સંદેશ આવ્યો. યા સુધ કાગદ હમ લઈ સમજે સબ સાર ઓરન કોએ કોહેડા ના ખુલે દ્વાર, કે શ્રીમદ ભાગવત ને સમજી અને એમનો સાર ગ્રહણ કર્યો. કેને ભાગવત કેને શ્રવણ કર્યું? સદગુરુ મહારાજે એનો સાર ગ્રહણ કર્યો. 1 દિવસ સાંભળ્યું, 2 દિવસ સાંભળ્યું, 7 દિવસ સાંભળ્યું ના, 14 વર્ષ લો નિષ્ઠા બંધ, વચન ગ્રહે સારી સનંદ, કઈ જપ તપ કિએ વ્રત ને સુકારણ સબ સયન, વચન ગ્રહે સારી સનંદ. 14 વર્ષ લો નિષ્ઠા બંધ, વચન ગ્રહે સારી સનંદ, કઈ જપ તપ કિએ વ્રત ને. કેના માટે 14 વર્ષ સદગુરુ મહારાજે ભાગવત શ્રવણ કરી અને એનો સાર ગ્રહણ કર્યો. અને સંસારના જગતના અન્ય જીવો માટે તો ભાગવત એક કોયડા સમાન છે, કારણ કે ચાવી કેની પાસે છે? સદગુરુ પાસે. તારતમ રૂપી ચાવી એટલે ઓટોમેટિક એકદમ દરવાજો ખુલી જશે. બીજા માટે તારતમ ચાવી ન હોવાને લીધે કોયડા સમાન છે, ના ખુલે દ્વાર. ભાગવત વાંચવા છતાં ગમે એટલી વાર વાંચે કે શ્રવણ કરી લે, એ બેહદના દ્વાર એનાથી ખુલતા નથી. સુંદર સાજી और विचारे क्या जान और विचारे क्या जान ही जाने जाको होए, हम बिना द्वार बेहद के खोल ना सके कोई. સંસારના બિચારા ઇન્દ્રાવતી કીધું, और विचारे क्या जान ही, કે સંસારના બિચારા સામાન્ય જીવો અને આને કેવી રીતે સમજી શકે? ભાગવતને કેવી રીતે સમજી શકે? જાને જાકો હોય, જેમને માટે આ પત્ર મોકલવામાં આવ્યો છે ને એ જ સમજી શકે કે બ્રહ્માત્માઓ જેના માટે આ પત્ર મોકલવામાં આવ્યો એ બ્રહ્માત્માઓ જ આને સમજી શકે છે. હમ બિના દ્વાર બેહદ કે ખોલ ના શકે કોઈ. તેથી આપણે બ્રહ્માત્મા સિવાય બેહદના દ્વાર કોઈ ખોલી શકે નહીં. લાખ બેર દેખો ફેર ન પાવે કડી કલ, પાય નહીં ત્રિગુણ ને કર કર ગયે બલ. સંસારી જીવો ચાહે ને લાખો વાર વાંચે, પરંતુ અખંડ બેહદના દ્વાર ખોલવાની મૂળ કડી એમના હાથમાં નહીં આવે તારતમ વગર. ઇન્દ્રાવતી કહે છે પાય નહીં ત્રિગુણે, ત્રણેય ગુણોના અધિપતિ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ પણ અનેક પ્રયત્નો કરી અને ગયા કર કર ગયે બલ, પણ આ રહસ્યને સમજી શક્યા નહીં. એ તો કોહિડા હદકા બેહદી સમાચાર, એ દેખાવે હમ જાહેર સાત કો ખુલ દ્વાર. કે બેહદના આત્માઓ માટે અપાયેલ આ સમાચાર સંસારના લોકો માટે એક મૂંઝવણ સમાન છે. આ બ્રહ્માત્માઓ માટે વાત આવી છે તારતમ રૂપી, એ સંસારના જીવો નહીં સમજી શકે. અને હું તેના દ્વારા બ્રહ્માત્મા એટલે ઇન્દ્રાવતી કહે છે કે મારા દ્વારા બ્રહ્માત્માઓ માટે પરમધામના દ્વાર ખોલી અને બધું પ્રત્યક્ષ બતાવીશ. ઇન્દ્રાવતી કહે છે દૂધનું દૂધ અને પાણીનું પાણી તારતમથી હું તમને કરીને બતાવીશ.
सुख जी इतले आया बेहद के बोल फेर टालो अंदर का देखो आंखा खोल કે સુખદેવ મુનિ આ સંસારમાં બેહદના શબ્દો લઈ અને આવ્યા, પરંતુ પાત્રના અભાવમાં સ્પષ્ટીકરણ કરી શક્યા નહીં. ફેર ટાલો અંદર કા, આ બાબતને અંતરની આંખ ખોલી અને તમે જુઓ કે તમે શું લઈ અને બેઠા છો. એ જ વાત છે, એનો સાર એ જ છે કે સુખદેવ મુનિ પણ ત્યાં સુધી ગયા પણ બોલી ન શક્યા, દ્વાર ન ખોલી શક્યા. તમને તારતમથી તમારા માટે ઇન્દ્રાવતીએ બધા જ દરવાજા ખોલી દીધા. રોશન કિલી દઈ હમકો યો કર કિયા હુકમ, ખોલ દરવાજે પાર કે તિત બુલાય લીજો સૃષ્ટિ બ્રહ્મ સૃષ્ટિ જાહેર કરું કરસી લીલા રોશન અખંડ ધની ઇત આય કે કિયા જાહેર મૂલ વતન. કેટલા સૌભાગ્યશાળી છે કે બ્રહ્મ સૃષ્ટિ જાહેર કરું, સંસારની અંદર જાહેર કરી દીધી. રોશન કિલ્લી દઈ હમકો યો કર દિયા હુકમ, એક માસ્ટર ચાવી આપી અને હુકમ કર્યો કે પરમધામના દરવાજા ખોલી અને બધી જ બ્રહ્માત્માઓને લઈ અને તમે આવો. સુખદેવથી ન થયું એ અમારી ઇન્દ્રાવતી સુંદર બાઈ શ્યામા મહારાણીએ સુંદર સાથ માટે રસ્તો સચોટ કરીને બતાવ્યો. સુખજી ઇતલે આયા બેહદ કે બોલ, અસ્કંદ દુજા મુનિએ કહ્યા ચતશ્લોકી ચિત્ત બ્રહ્માંડ કી જીહા ઉત્પન્ન અરથ દેખો તિત. શ્રીમદ ભાગવતના બીજા સ્કંદના 32મા અધ્યાયમાં સુખદેવ મુનિએ ચતુશ્લોકી ભાગવતનું વિશેષ વર્ણન કર્યું છે. શ્રીમદ ભાગવતમાં બીજા સ્કંદમાં 32મા અધ્યાયમાં ચતુશ્લોકી એટલે 4 શ્લોકમાં શ્રીમદ ભાગવતનું વિશેષ વર્ણન કર્યું છે, જેમાં સૃષ્ટિ રચનાનું મહત્વ છે, એનું રહસ્ય સ્પષ્ટ કર્યું છે. સૃષ્ટિ રચના કેવી રીતે થઈ એનું રહસ્ય સ્પષ્ટ કર્યું છે. તેના અર્થ પર આપણે ઇન્દ્રાવતી કહે છે કે ધ્યાન આપો. એ દ્વાર દેખોગે જાહેર હોસી માયા પહેચાન, એ માયના નીકે લીજ્યો હૃદય મેં આન. ચતુશ્લોકી ભાગવતના માધ્યમથી જ્યારે બેહદના દ્વાર સ્પષ્ટ દેખાશે ત્યારે માયાની બરાબર પીછાણ થશે, ઓળખાણ થશે. આ શ્લોકનું રહસ્ય ચતુશ્લોકી ભાગવતમાં જે 4 શ્લોક છે એનું રહસ્ય સારી રીતે હૃદયમાં ઉતારો, ઇન્દ્રાવતી કહે છે. જ્યારે આપણે ભાગવત શ્રવણ કરશું ત્યારે આપણે કોઈ પણ પંડિત કે વ્યાસપીઠ ઉપર બેઠા હશે ને એની પાસે આપણે શ્રવણ કરીશું. મોહ તત્વ કહ્યા નિદ કો સુરત અહંકાર, સુપન કો કહ્યા બ્રહ્માંડ નામ ધરે બેસુમાર. કે અવ્યાકૃત અક્ષરની નિદ્રાને જ મોહ તત્વ કહેલું છે. અવ્યાકૃત જે અક્ષરની નિદ્રા છે એને મોહ તત્વ કહેલું છે. તેમની સુરત અહંકાર એટલે નારાયણ રૂપે આ જગતની અંદર ફેલાય અને અક્ષર બ્રહ્મના સ્વપ્નથી જ આ બ્રહ્માંડ રચાયું છે, જે એના અનેક નામો રાખવામાં આવ્યા છે. વિરાટ કહો, વૈરાટ કહો, જગત કહો, સંસાર કહો, એના અનેક નામ રાખવામાં આવ્યા છે. પેડા બેહદ વતન કા એ વતની જાને, હદ કા જીવ બેહદ કા દ્વાર ક્યો પહેચાને. કે બેહદ ભૂમિના અખંડ ઘરનો માર્ગ બેહદ ભૂમિ પરમધામમાં રહેનારા આત્માઓ જ જાણી શકે. હદ ભૂમિના જીવો કે જગતના જીવો બેહદના દ્વારને કેવી રીતે ઓળખી શકે અને તે કેવી રીતે એને ખોલી શકે. દેખ્યો દ્વાર બેહદ કે સુખજી બલવંત, પર કલ કિલી ક્યો પાવહી જોર કિયા અનંત. સુખદેવ એવા સમર્થ થયા જેમણે બેહદના દ્વાર જોયા, ત્યાં સુધી ગયા કે હદ સબ કોઈ ગયા પણ બેહદ ગયા ન કોઈ. હદ બેહદ કે બીચ મેં રહ્યા કબીરા સોય. કબીર સાહેબ પણ અને આ સુખદેવ મુનિ પણ બેહદ સુધી ગયા, એની ઓળખાણ થઈ, એના દ્વાર જોયા. તેને ઘણા પ્રયત્ન કર્યા પરંતુ તારતમ વગર, એની પાસે ચાવી નહોતી એટલે દરવાજાને ખોલી શક્યા નહીં. જોર કિયા અનંત. ચાવી વગર દરવાજો કેમ? દરવાજો તો મળી જાય, ચાલો દોડીને પહોંચી જાય, પણ ત્યાં લોક છે,
તારતમ વગર એનો દરવાજો ખુલે, ચાવી વગર એ લોક ખુલે નહીં. દ્વાર ખોલને દોડ્યા સુખજી સપરાના, લે ચલ્યા સંગ પરિચિત, સો તો બોજે દબાના. ગયા ને સુખદેવ મુનિએ શું કીધું પરીક્ષિતને કે હું ત્યાં સુધી જઈ અને રાસનું વર્ણન કરું છું, તું વચ્ચે બોલતો નહીં, ચૂપચાપ શ્રવણ કરજે. પણ ચાવી ન હતી એટલે અહીંથી પરીક્ષિત કારણ બન્યા અને પ્રશ્ન પૂછી જોયો, પ્રશ્ન પૂછી લીધો કે તે ગોપિકાઓ કોણ હતી તે મને કહો. એટલે ત્યાં જ તેનું ધ્યાન ભંગ થયું અને ત્યાં સુધી તે પહોંચી શક્યા નહીં. સુંદર સાજી બલ કિયા બલિયે ઘના, પર દ્વાર દ્વાર પછટાના, પર સાથે સંગાતી હદકા, ઇતસો ઉર્જાના. 85મી ચોપાઈ આપણે આવતીકાલે શ્રવણ કરશું. આજે સમય પૂરો થયો છે. 5 મિનિટ વધારે લેવાનો સમય નથી, એક કામ છે એટલે ટાઈમ તો આપણો પૂરો થઈ જ ગયો છે. પણ આ 85મી ચોપાઈનું વિવેચન આપણે આવતીકાલે સમજશું અને મળશું આપણે 7:15 વાગે કાલે. આજની ચર્ચાને અહીંયા જ આપણે વિરામ આપી દઈએ. સુંદર સાજી બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી, પ્રણામ.